रामचंद्र भगवान की ओ नमः पार्वती मुझको तलाश तेरी मुझे तेरी आरज़ू है मुझको तलाश तेरी मुझे तेरी आरज़ू प्यार कर न पाया किस काम का ये जीवन तेरा प्यार कर न पाया तुझसे न दिल लगाया तुझको नहीं रिझाया तुझसे दिल लगाया तुझको नहीं रिझाया तुझ बिन अंधेरी दुनिया सुमसाम चारों ओर है तुझ बिन अंधेरी दुनिया सुमसान चारों तेरी आरज़ू है मुझको तलाश तेरी मुझे तेरी आरज़ू है गोविंद है परमात्मा है केशव કેટલાય જન્મોથી તમારી મારી શોધ તલાશ किस काम का ये जीवन किस काम का जे जीवे आ मनुष्य जन्म मेळो छे जे जीवने अने आ मनुष्य जन्म ने धारण करी जेने आ तत्व ने प्रेम कर्यो नथी जेने कृष्ण ने प्रेम कर्यो नथी साहेब एनु जीवन ए पशु समान छे पशु समान प्रेम करवानु तत्व साहब एक ही है और वो है ये गोविंद है बांके बिहारी एक ही तत्व जेने कृष्ण ने प्रेम कर्यो नथी एने जगत में आवी अने काई कर्યું નથી साहब किस काम का ये जीवन किस काम जय हो आँखों में तेरी तस्वीर दिल में हो याद तेरी आँखों में तेरी तस्वीर दिल में हो याद तेरी याद की महक से महक जाए दुनिया मेरी तेरी याद की महक महक
सब कुछ बस एक तू ही है। मुझको तेरी तमन्ना, मुझे तेरी आरज़ू है। मुझको तेरी तमन्ना, मुझे तेरी आरज़ू। આ ભાવ હોવો જોઈએ ઈશ્વર પ્રત્યેનો। दौलत भी मेरी तू है और मेरी जिंदगी भी तू है। दौलत भी मेरी तू है। પણ આપણે એવું માનીને બેઠા છે। આપણે કેને દોલત માનીએ છીએ? કેને દોલત માનીએ છીએ? તમને મને જ્યાં દેખાય છે ને એને તમે હું દોલત માનીને બેઠા છે। પત્નીને દોલત માનીને બેઠા છે, પરિવારને દોલત માનીને બેઠા છે। જે નાશવંત છે એને તમે હું દોલત માનીને બેઠા છે। જે નાશવંત છે એને તમે હું શાશ્વત માનીને બેઠા છે। યાદ રહે આ તમારી મારી મોટા મોટી ભ્રમણા છે। નાશવંત ને તમે હું દોલત માનીને બેઠા છીએ, આ તમારી મારી મોટા મોટી ભ્રમણા છે। क्योंकि नाशवंत का तो नाश होना ही है। પણ સાચી દોલત તો આ છે સાહેબ। આ ગોવિંદ એ સાચી દોલત છે। એક વખત એની દોલત માનીને જો, આ દોલત સાચી છે પણ આપણે એની દોલત નથી માનતા। જેને પ્રાધાન્ય પદ આપવાનું હોય એને તમે હું પ્રાધાન્ય પદ નથી આપતા, એને ગુણ બનાવી દીધું છે। એને ગુણ બનાવી દીધું છે ભાઈ। અને જેને ગુણ બનાવવાનું હોય એને તમે મેં પ્રાધાન્ય પદ આપી દીધું છે। અરે સાહેબ આ બધી સંપત્તિ બહારની છે, એ બધી બહારની સંપત્તિ છે, ગુણ છે। તમારો મારો જન્મ મનુષ્ય જાતિમાં થયો પરિવારનું વહન કરવા માટે, એના માટે જરૂરી છે સાહેબ। આપણી મુક્તિ માટે નહીં, આપણી મુક્તિ માટે આની જરૂર નથી ભાઈ। પણ વિધિની વક્રતા દેખો, વિધિની વક્રતા દેખો। આજે સંપત્તિ માટે ભાઈ ને ભાઈના કત્લ થાય છે સામે સામે। સંપત્તિ માટે આજે ભાઈઓ હામે હામે આવી ગયા ભાઈ, પરિવાર હામે હામે આવી ગયો, કુટુંબ હામે હામે આવી ગયું ભાઈ। અમારે વાતો એટલે કરવી પડે છે વ્યાસ ગાદી પરથી, નકર હું કથા કરીને વયો જાઉં પણ મારું પેટ સળગે છે કે શું જરૂર છે ભાઈ। એક સંપત્તિ માટે બે ભાઈઓ સામે તલવારો લઈને ઉભા રહી ગયા, પણ તું તારા આત્માને એક વખત ઝાંખીને દેખ, અંદર ઉતરીને દેખ કે જરૂર છે। તારા આત્માને ઝંઝોળ, તારા આત્માને પૂછ તું કે તું જ્યાંથી આવ્યો છો એને એક વખત પરમ તત્વને પૂછ તું કે જે અંશીમાંથી તમારો જન્મ થયો છે, જેમાંથી તમારી ઉત્પત્તિ થઈ છે એને પૂછ તું। પણ તકલીફ એટલે જ હું વારંવાર કહું કે સંપત્તિ છે ને, જો સંમતિ હશે તો સંપત્તિની કિંમત થશે, જો સંમતિ હશે તો। જેની પાસે સંમતિ નથી એ સંપત્તિની કોઈ વેલ્યુ નથી સાહેબ। કાપા કાપી કેટલી વધી ગઈ, અને એક સંપત્તિ માટે સાહેબ, એક સંપત્તિ માટે અફસોસ